એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠામાં ડીસાના ભડત ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને દરબાર સમાજ અને ક્ષત્રિય સમાજે સમર્થન જાહેર કર્યું। તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, બળવંતસિંહ વાઘેલા, અર્જુનસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત। આજે યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં દરબાર સમાજના આગેવાનો અને યુવાનો રહ્યા ઉપસ્થિત। ડીસાના ભડત ગામે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી। આજે 12 મહિને 6,000 રૂપિયા તમારા ખાતામાં ઠણાણ દઈને આવે અને આપણે બેંકમાં સોંપડી લઈને પહોંચી જશે, અમને લઈને જવાના। પણ આપણે કમાઈને તો બેલ્યા નથી, આપણે કોઈ બેઠા એમાં ટેક્સ નથી ભરતા કે આપણે તો સરકારનું ટેક્સ લેવા વાળા છે। એ ટેક્સ ભરવા વાળાનું સારું થાય કે એ તમને ટેક્સ આલે, તમને સરકારમાંથી પૈસા આવે છે મિત્રો। એટલે ખૂબ આ બધું ભૂલી જાજો। આપણા ગામમાંથી 100% મતદાન કરાવજો, 100% ભારતીય જનતા પાર્ટીને આવજો, બધા ભેદભાવ ભૂલી જાજો। અને હું એમ કહું છું, ભડતમાંથી 80% મતદાન નીકળવું જોઈએ। આ તમારો, આ ગામનો અને આગેવાનોનો, આપવાવાળાનો બધું સન્માન થશે મિત્રો। એટલે આપણે વધારે હું કઈ ના કહેતા, આપણે હાથ જોડીને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની જીતાડજો। 80% આ ભડતમાં 80% આપણ મળે। જો આ કોંગ્રેસીકરણ છે એ બધું ભૂલી જાતો, એ તો 7 તારીખે બધું મટી જાય અને આ બધું ભૂલક મતું રહે છે, જડશે નહીં પૂછ્યું।